બધાને ગુડ મોર્નિંગ। આપણે આજે વાત કરશી કે બેઝિક એન્જિન ડ્રોઈંગ ગ્રાફિક્સ સબ્જેક્ટ છે બરાબર, બીઈડી તરીકે ઓળખાતો મિકેનિકલનો સબ્જેક્ટ છે રેડી। અને બીજા સેમમાં ઇલેક્ટ્રિકલ છે કે ઘણી બધી સિવિલ આ કે વગેરે બ્રાન્ચમાં આવતું હોય બરાબર। તો એના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તૈયાર કરેલા છે અને ખરેખર આઈએમપી 5 કે 6 વર્ષનું પેપરનું જીટનું એનાલિસિસ કરી અને કયા પ્રશ્ન આ વર્ષે પૂછાશે બરાબર ને કેવા પૂછાય એ બધું આપણે જોઈ અને તમારા માટે આપણે એક આઈએમપી લિસ્ટ તૈયારી કરી છે। આટલા પ્રશ્ન જે લોકોને આવડી જશે અને આપણે વાત કરી 7મી 8મી ટૂંકમાં એટલે કે આઇસોમેટ્રિકની ઓર્થોગ્રાફી એને તમે કાઢી નાખશો ને તોય તમારે રોકડા 50 માર્કથી 56 માર્ક્સ જેવું બેઠું આમાંથી પૂછાશે। અને એ સીટ જે લોકોને કરવી હોય ને પૂરા માર્ક્સ કવર કરવા હોય તો એના પણ આમાં આપણે નાખેલા જ છે, એવું કંઈ નથી, પણ કોઈને સ્કીપ કરવું તો કરી શકે। જો આઈએમપી પ્રશ્ન છે ડ્રોઈંગ સબ્જેક્ટના બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ બરાબર, બીજા સેમેસ્ટરમાં અત્યારે આવે છે। તો બને એટલું આમાંથી તમે રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો અને તમારા બધા મિત્રોને શેર કરો જેથી કરીને આ સબ્જેક્ટમાં કોઈ ફેલ ના થાય। ને પ્રેક્ટિસ કરજો, ડ્રોઈંગ સબ્જેક્ટ છે તો તમારે પ્રેક્ટિસ જોશે અને એક્યુરેસી ડાયમેન્શન બધું જાળવવું પડશે અને સારી રીતે તમે પાસ થઈ જશો એની ગેરંટી મારી બરાબર। તો તમે તૈયારી કરો અને આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપીના વિડીયો મળી જશે બધી બ્રાન્ચના ફ્રી ઓફ કોસ્ટમાં બરાબર। અને બેકલોગ માટે પણ આપણે વિડીયો બનાવેલા છે જે લોકોને આવ્યા છે એ લોકો માટે બરાબર। એટલે જે લોકોને ફેલ થયા છે એ લોકોને પણ ટેન્શન લેવાની કંઈ જરૂર નથી બરાબર, એના માટે પણ આપણે વિડીયો અલગથી અપલોડ કરશી અને સારી રીતે એ લોકો પણ પાસ થઈ જાય અને આ વખતે બેકલોગ ના આવે બરાબર, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખે। અને આ ફેર તમારે આગલા સેમમાં હવે તમારે તો હાર્ડ સબ્જેક્ટ આવશે એટલે આ ફેર સેમ 2 કમ્પ્લીટ કરવાનું છે ને સેમ 1 કરવાનું છે। આપણા વિડીયો જોઈને ઘણા લોકો પાસ થઈ ગયા છે એવું હું નથી કહેતો, બીજાની કોમેન્ટ આવતી હોય છે બરાબર। હું બને એટલી ટ્રાય કરું કે જીટીયુમાં પૂછાય ને એવું જ આપણે મટીરિયલ તમને આપી દો, તમને પણ સારી રીતે સારા માર્ક્સ આવી જાય બરાબર। તો આપણે આ વખતે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટની વાત કરી તો એના આઈએમપી પ્રશ્ન બનાવેલા છે તો તમારે એ પ્રિપેર કરી નાખવાના છે અને કોમેન્ટ કરવાની છે। કાંઈ પણ ન સમજાય તો તમે પૂછી શકો। જે લોકોને ડ્રોઈંગ ઓછું ફાવે છે અને થિયરી પર વધારે ફોકસ કરવાનું છે ને નાના મેથડ છે એ પણ શીખવાના છે બરાબર। અને આમાં આપણે આઈએમપી લીધેલી જ છે, તમે મોટા ના કરો તો વાંધો નહીં, નાના મેથડ તો શીખી શકો એટલે એ કંઈ ટેન્શન નથી, બટ નીકળી જવાનું છે આ સબ્જેક્ટમાં, એમ પ્રેક્ટિસ કરવાની છે રેડી। અને કાંઈ પણ ના સમજાય તો તમે પૂછી શકો છો। નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશે તમારા બીજા બધા સબ્જેક્ટ છે એમાં પણ આપણે આવી રીતના વિડીયો બનાવશી અને તમે સારી રીતે પાસ થઈ જશો। ઓલ ધ બેસ્ટ, બાય બાય, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો, થેન્ક યુ।